હેલો, વેલકમ ટુ એટ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ચોખાના લોટની અને સોજીની પૂરી. એ ચોખાનો લોટ લીધો છે, 1 વાટકી સોજી લીધી છે, 1 ગ્લાસ પાણી લઈશું, 1 ચમચી ઘી એડ કરીશું, તલ એડ કરીશું 1 ચમચી, અડધી ચમચી જીરું એડ કરીશું, સોજી એડ કરીશું, લોટ પણ એડ કરીશું, 5 મિનિટ થવા દઈશું. બંધ કરીને 5 મિનિટ થવા દઈશું. હવે લઈ લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, એને હલાવી દઈશું આ રીતે. નોરમ કરવાનો નથી, ગેસ બંધ કરી દઈશું. હવે આ રીતે થાળની અંદર લઈ લઈશું. લોટ ઠંડો થઈ ગયો છે બાફેલો. હવે તેમાં ખોડ એડ કરીશું, અડધી વાટકી મિક્સ કરી દઈશું. હવે તેમાં પાણીથી લોટ બોધી દઈશું. આ રીતે સૂજી અને ચોખાનો લોટ બોધીને તૈયાર કરી દીધો છે. હવે તેની ટેસ્ટી પૂરી બનાવવાની છે. આ રીતે ઢોકી દઈશું. હવે લઈ લઈશું. આ રીતે લુયો વાળીશું. આ રીતે પ્લાસ્ટિક લઈશું. પ્લાસ્ટિક ઉપર રાખીને બનાવીશું તો પાટલી ઉપર લોટ ચોંટશે નહીં. મશીન પૂરીનું આવે છે, તેના પણ બનાવી શકાય. ફટાફટ આ રીતે મશીન ઉપર પૂરી તૈયાર થઈ જશે. આ રીતે ચપ્પા વડે કાણા પાડીશું તો સરસ એવી કડક પૂરી બનશે, ઢીલી નહીં બને. સરસ એવી ટેસ્ટી પૂરી બનશે, ખાવાની ખૂબ જ મજા આવે. આ રીતે તેલ કાઢી દઈશું. સરસ એવી ચોખાના લોટની અને સૂજીની ક્રિસ્પી એવી ટેસ્ટી પૂરી બનાવી છે મિત્રો. સરસ એવી મસ્ત મીઠી બની છે. ઓછા સમયમાં પણ જલ્દી તૈયાર થઈ જાય છે. આ રીતે તમારે નાસ્તો કરવો હોય તો તમે ઘરે સરસ રીતે ટેસ્ટી પૂરી બનાવી શકો છો. તેને ચા સાથે પણ તમે ખાઈ શકો. બટાકાનું કોરું શાક હોય તો સૂકી સબ્જી હોય એના સાથે પણ તમે ખાઈ શકો. કોઈ પણ શાક સાથે તમે પૂરી ખાઈ શકો. સરસ એવી ખૂબ જ મજા આવતી હોય છે. આ રીતે સરસ એવી તમે મિત્રો જોઈ શકો છો. કડક
એવી મીઠી ટેસ્ટી પૂરી બની. આ રીતે આવતા દિવાળીના તહેવારમાં મિત્રો તમે ઘરે સોજી અને ચોખાના લોટની ટેસ્ટી પૂરી બનાવીને અનેરો લાવો લેજો. આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.